ઓમ હનુમતે નમઃ. ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવતી હનુમાન જન્મોત્સવનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. પ્રભુ શ્રીરામના પરમ ભક્ત બનીને આ દિવસે શંકર ભગવાને હનુમાનજી સ્વરૂપે પોતાનો 11મો અવતાર ધારણ કર્યો હતો. બજરંગબલીના ભક્તો આ દિવસને ધૂમધામથી મનાવે છે. આ દિવસે મંદિરોથી લઈને હિન્દુઓના ઘરમાં પણ વિશેષ પૂજા અર્ચના થાય છે અને શોભાયાત્રા પણ નીકળે છે. અંજલિનો પુત્ર હનુમાન ભગવાન ભોલેનાથનો રુદ્ર અવતાર છે. હનુમાનજીને માતા સીતાએ અમરત્વનું વરદાન આપ્યું હતું. તેથી કળિયુગમાં હનુમાનજી એક એવા દેવ છે જે આજે પણ જીવિત છે. જે તેમને સાચા હૃદયથી યાદ કરે છે તેઓ તેમની બધી જ ચિંતાઓ દૂર કરે છે. જેના મનમાં છે શ્રીરામ, જેના તનમાં છે શ્રીરામ, જગતમાં સૌથી તે છે બલવાન, એવા પ્યારા છે મારા હનુમાન. હનુમાન જન્મોત્સવની આપ સૌને વાર્તાલાપ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય બજરંગબલી, જય શ્રીરામ.